રીતે આવ્યો તે દિવસે કીધું તું મારે બધાને જાણવા છે, ઓળખવા છે, સમજવા છે અને ઘણું બધું આ 3 વર્ષના સમયગાળામાં આ વિસ્તારનો પ્રેમ ભાવ તમારો અને કામ કરવાનો મને આનંદ અને સંતોષ થાય છે. તમે બધા જોતા હશો કે 3 વર્ષ પહેલા આપણા થરાદ કોઈ ગયા હોય અને આજનું આપણું થરાદ જુઓ તો તમને બદલાયેલું લાગશે કે આપણું થરાદ આ રીતે બદલાયું છે. જી, તો આજે તમે જયારે વાત કરો છો ને ત્યારે મને એમ થાય હું હજુ વધારે આ કામ કરું અને હું એમ જેમ કોઈ એક અગરાબા કોઈ મજૂરીઓ હોય ને માણસ આપણો ભાગ્યો જેમ મહેનત કર્યા કરતો હોય એ જ રીતે મથામણ કર્યા કરું, એ જ રીતે રાત દાડો મથ્યા કરું. મારા વિસ્તારનું ભલું થાય, મારા વિસ્તારની આવતી પેઢી દરેકે દરેક જ્ઞાતિ સમાજ એના જે દીકરા દીકરીઓ નિશાળમાં ભણતા હોય એમનું ભવિષ્ય ઉજળું થાય. એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે વિકાસની તકો તૈયાર હોય. આ માટે હું સતત મહેનત કરું છું અને પાયો એ રીતે મજબૂત કરી રહ્યો છું આપણા વિસ્તારનો કે આવનારી પેઢીઓ યાદ રાખે એ રીતનું કામ આપણા વિસ્તારનું કરું છું દરેક પ્રકારનું. તમે અહીંયા નહીં, ખાલી થરાદમાં જઈને આપણી હોસ્પિટલ બની રહી છે ને જુઓ તમે, હજુ તો તૈયાર થઈ રહી છે. નજર કરો તો પણ ખબર પડે કે ભાઈ આવું કોઈ દિવસ સપનું પણ આપણે ના વિચાર્યું હોય એવડી મોટી હોસ્પિટલ. અને ચૂંટણીના ટાઈમે બોલતો હતો કે હું આવડી મોટી હોસ્પિટલ બનાવરાઈશ કે જ્યાંથી કોઈને તકલીફ ના પડે, અહીંથી અમદાવાદ ન જવું પડે. કોઈ ગરીબ માણસ હોય તો એને સારવાર લેવા માટે અમદાવાદ જવાને બદલે અહીંયા સારવાર લઈને એના જીવ બચાવી શકાય. તો આવી એક વ્યવસ્થા અને સમયસર કામ થઈ રહ્યું છે. એક એના રોડ ગામમાં જવાનો જોવો ને ત્યારે લાગે ગાંધીનગરની અંદર હોય ને એ ટાઈપના રોડ બધા બની રહ્યા છે.